નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ શેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ગુજરાતી જે પ્રથમ ભાષા અજમાયશી પાઠ્યપુસ્તક નવું આવેલું છે તેના વિશે આપણે જોઈએ। આપણે સ્વાધ્યાય જોવાનું છે, તેનું નામ છે પ્રાણી માત્ર। વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે એની સમજૂતી હતી તે જોઈ લીધી છે, હવે માત્ર તેનું સ્વાધ્યાય જોવાનું છે। આ ભાગ બીજો છે। જો પહેલો ભાગ તમે ના જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તેની લિંક આપવામાં આવી છે, તેના ઉપરથી પણ તમે જોઈ શકશો, તેમજ પ્લેલિસ્ટ લિંક ઉપરથી ભાગ 1 પણ મેળવી શકશો। તો ચાલો જોઈએ। પહેલું જ છે વાતચીત। તો અહીંયા આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાવો છો, બીજું છે તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો, ત્રીજું છે પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે, અને ચોથું છે તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે શી તૈયારીઓ કરો છો। તો આપણે તેનો જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે ભાઈ તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાવો છો। તો અહીંયા આપણે જોઈએ તો અમે કઈ કઈ પ્રાર્થના ગાવો છો, અમે અમારી શાળાની પ્રાર્થના સભામાં અલગ અલગ પ્રાર્થનાઓ કરીએ છીએ। તેમાં છે સોમવારે મૈત્રીભાવનું ઝરણું, મંગળવારે હે ઈશ્વર ભજ્યા તુને, બુધવારે સત્ય અહિંસા ચોરી ન કરવી, ગુરુવારે છે જીવન અંજલિ થાઓ, શુક્રવારે મંગલ મંદિર ખોલો અને શનિવારે ઇતની શક્તિ હમે દેના દાતના। આવી જ પ્રાર્થનાઓ અમે અલગ અલગ પ્રકારની કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો અને મારો જવાબ અલગ હોઈ શકે છે, એટલે આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડતી હોય ત્યાં જ તમારે વિદ્યાર્થી આ વિડીયોનો ઉપયોગ કરવાનો છે। તો આગળ જોઈએ, બીજો પ્રશ્ન છે તે તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો। તો વિદ્યાર્થી મિત્રો, તેનો જવાબ જોઈએ। હું સવારે ઉઠીને ભગવાનને પ્રાર્થના કરું છું, શાળાએ જઈએ ત્યારે સામૂહિક પ્રાર્થના કરીએ છીએ, તેમજ રાત્રે સૂતી વખતે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે। તો જવાબ જોઈએ, શરીરને તંદુરસ્ત રાખવા માટે સારા ખોરાકની અને વ્યાયામની જરૂર પડે છે, તે પ્રમાણે મનને તંદુરસ્ત રાખવા માટે સવાર સાંજ પ્રાર્થના કરવાની જરૂર હોય છે। પ્રાર્થના આત્માનો ખોરાક છે, પ્રાર્થનામાં ગજબની શક્તિ છે, ખરા હૃદયથી કરેલી પ્રાર્થના ઈશ્વરને પહોંચે છે, પ્રાર્થના દુઃખી હૃદયનો પોકાર છે અને પ્રાર્થના પતિતને પણ પાવન કરે છે, માટે પ્રાર્થના કરવામાં આવતી હશે। આગળ જોઈએ 4 નંબરનો જવાબ। તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે શી તૈયારીઓ કરો છો। તો જવાબ જોઈએ તો ભાઈ મારી શાળામાં પ્રાર્થના સભામાં મારે જે કંઈ રજૂ કરવાનું હોય તેની હું તૈયારી કરું છું। જેમ કે ભજન કે ધૂન ગાવાનું હોય તો તેના રાગ શીખું છું, વાર્તા કરવાની હોય તો તેને મુખપાઠ કરું છું, જાણવા જેવું બોલવાનું હોય તો અગાઉથી શોધી રાખું છું, સમાચાર વાંચન કરવાનું હોય તો સવારના છાપામાંથી સમાચાર લખી લઉં છું, અને સુવિચાર બોલવાનો હોય તો તે તૈયાર કરી રાખું છું। આ રીતે મારી તૈયારી હોય છે। આગળ જોઈએ હવે, ત્યાર પછીનો પ્રશ્ન આવે છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરવાનું છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો કે ભાઈ પહેલું છે તો કે ભાઈ માન્યા પોતા સમ સહુને, એટલે તો આ 3 ઓપ્શન છે। અ છે સૌને પોતાના જેવા ન માનવા, બીજું છે સૌને પોતાના જેવા જ ગણ્યા, અને ક છે સૌને પારકા માનવામાં આવ્યા। તો તેમાં બ આવશે વિદ્યાર્થી મિત્રો, સૌને પોતાના જેવા જ ગણ્યા। બીજું છે સદા અમારા અંતરમાં, એટલે તો કે ભાઈ અન્ય સાથે અંતર રાખવું, બીજું છે બ હંમેશા અમારા હૃદયમાં રહો, અને ક છે સદા અંતર રાખીને રહો। તો તેમાં પણ બ જ આવશે, હંમેશા અમારા હૃદયમાં રહો। ત્રીજું છે ક્ષમા સિંધુને વંદન હોય, એટલે તો કે ભાઈ દરિયાદેવને નમસ્કાર હોય, બ છે દરિયાદેવને ક્ષમા આપવા બદલ પ્રણામ, અને ક્ષમાના સાગરને નમન। તો તેમાં ક આવશે વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી આગળનો જવાબ છે, પ્રશ્ન છે તે આપણે જોઈએ 3 નંબરનો। તો તેમાં વિદ્યાર્થી મિત્રો છે ત્રીજા નંબરે તો કે ભાઈ નીચે આપેલા વાક્યોનો ભાવ દર્શાવતી કાવ્યપંક્તિ કાવ્યમાંથી શોધીને લખવાની છે। તો તેમાં 4 આપી છે, 1, 2, 3 અને 4। તો પેલી છે બધા કાર્ય કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં। તો તેના વિશે આપણે આ 4 પંક્તિઓને જોઈ લઈએ। તો તેમાં છે
કે ભાઈ બધા કાર્ય કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં, તો તે આપણે કાવ્યપંક્તિ પ્રમાણે સંઘળા કાર્ય કર્યા રહ્યા હંમેશા નિર્લપી. બીજું છે એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ આજીવન પૂર્ણ રીતે પાળી. તો તે આ રામ વિશેનું છે. તો તેમાં છે કે અહીંયા છે એક પત્ની વ્રત પૂરણ પાળ્યું ટેક વણી છે જીવતરમાં. ત્રીજું છે સંન્યાસીના ધર્મને ઉજાળનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજો. તો તેમાં આવશે કે સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો વંદન કરીએ બુદ્ધ તને. અને ચોથું છે બધા જ ધર્મના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને. તો તેનું કાવ્યપંક્તિ થાય સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો. આ રીતે આ 4 વાક્યો છે તે કાવ્યપંક્તિ પ્રમાણે આ રીતે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ. હવે આવે છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાનું છે. તો કૌંસમાં કયા કયા શબ્દો આપેલા છે વિદ્યાર્થી મિત્રો? તો કે યોગી, પરમ, સંઘળા, પૂર્ણ અને મધ્યમ. તો તે ક્યાં ક્યાં આવશે? તો કે ભાઈ મહાવીર સ્વામીએ પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું, તો પહેલામાં પૂર્ણ આવશે. ત્યાર પછી બીજું છે ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ આપ્યો, તો એમાં મધ્યમ આવશે વિદ્યાર્થી મિત્રો. ત્રીજું છે ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા, તો તેમાં યોગી આવશે. ચોથું છે હઝરત મોહમ્મદ પૈગંબર રહમ નેકીના ખાલી જગ્યા પ્રચારક હતા, તો તેમાં પરમ આવશે. અને છેલ્લું વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લપી, એટલે કે સંઘળા કાર્ય કર્યા તો પણ રહ્યા નિર્લપી. હવે આગળ છે 5 નંબરનું. જો અહીંયા કોમ્પ્યુટરાઇઝ પણ મેં પૂર્ણ, મધ્યમ, યોગી, પરમ અને સંઘળા કરેલું છે. આગળ જોઈએ 5 નંબરે. શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે વાક્ય ટૂંકમાં કાવ્યને આધારિત હોય તે આગળ ખરાની નિશાની કરવાની છે. તો તેમાં પહેલું છે અંતકરણ અને મન. તો તેમાં આવશે પહેલું નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા. બીજું છે સમ એટલે કે સરખું અને સમાન. તો તેમાં આવશે કોઈ પણ 2 વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી. ત્યાર પછી 6 નંબરે આવે છે વિદ્યાર્થી મિત્રો કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દ વાંચવાના છે. તો કે ભાઈ આ શબ્દો છે પ્રાણી માત્ર, જનસેવા, એક પત્ની વ્રત, ન્યાય નીતિમય, શ્રી કૃષ્ણ પ્રભુ, પ્રભુપુત્ર, ક્ષમા સિંધુ અને વિશ્વ શાંતિ. આ શબ્દો છે તે નીચે આપણે વાંચીએ કે આ બધા જ શબ્દોની એક વિશેષતા તમને નોંધી. આ બધા શબ્દો 2 કે તેથી વધુ શબ્દો મળીને બન્યા છે. જેમ કે પ્રાણી અને માત્ર એ 2 શબ્દો મળીને એક શબ્દ બને છે પ્રાણી માત્ર, જેનો અર્થ થાય છે બધા પ્રાણીઓ. એવું જ જનસેવા શબ્દનું પણ છે, જેમાં જન અને સેવા આ બંને શબ્દો ભેગા થઈને બને છે, જેનો અર્થ થાય છે જનસેવા એટલે કે લોકોની સેવા. ત્યાર પછી છે બીજા શબ્દો વિશે પણ આ રીતે વિચાર કરો. આ પ્રકારના અનેક શબ્દો ભાષામાં વપરાયા હોય છે. આ શબ્દનો અર્થ પણ થોડો બદલાય છે. આવા શબ્દો અંગે વિચારો અને કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા 3 શબ્દો લખવાના છે. તો એવા 3 શબ્દો છે વિદ્યાર્થી મિત્રો, તો કે ભક્તિ સંગીત, પ્રભુ ભક્ત, સ્વામી ભક્ત, યોગ વિદ્યા, ભસ્મલેપ અને સોમરસ. આ જે 6 શબ્દો છે વિદ્યાર્થી મિત્રો એ 6 શબ્દ કાવ્યમાં ઉપયોગ થયો નથી. તો આગળ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો. તો કે ભાઈ 7 નંબરે છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરવાનો છે. તો કૌંસમાં કયા કયા શબ્દ છો? ઘણી, બસો, મોટા, શ્રી કૃષ્ણનું, નાનકડી, રળિયામણું, મધુર, સર્વધર્મ, આખા, ખૂબ, લીલાછમ, નાના, રંગબેરંગી અને પિત્તળનો. આ શબ્દો છે તે અહીંયા ખાલી જગ્યા ટેકરીની પાછળ ખાલી જગ્યા ગામ હતું. ગામના આશરે ખાલી જગ્યા ઘરો હતા. કોઈના ઘર ખાલી જગ્યા તો વળી કોઈના ઘર ખાલી જગ્યા. ગામને પાદર ખાલી જગ્યા મંદિર, તેના પર ખાલી જગ્યા ધજા ફરકે. એના આંગણામાં ખાલી જગ્યા ઝાડવા, તેની ઉપર ખાલી જગ્યા પક્ષીઓ કલ્લોલ કરે. મંદિરમાં ખાલી જગ્યા ઘંટ બાંધેલો.
તેનો ખાલી જગ્યા રણકાર સવાર સાંજ ખાલી જગ્યા ગામમાં ગુંજી રહે, આરતી સમયે તેનો અહીં ખાલી જગ્યા ભીડ રહે. તો તેનું આપણે કાવ્યોને પૂર્ણ કરીએ. ટૂંકમાં આ જે શબ્દો છે તેને પૂર્ણ કરીએ. તો ભાઈ પહેલામાં આવશે નાનકડી, બીજામાં રળિયામણું, ત્રીજામાં 200, પછી ચોથામાં નાના, પછી મોટા, શ્રી કૃષ્ણનું, સર્વધર્મ, લીલાછમ, રંગબેરંગી, પિત્તળનો અને મધુર અને આખા અને ધણી ઘણી. આ રીતના શબ્દો છે તે અહીંયા ખાલી જગ્યાઓમાં પૂરવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, 8 નંબરે છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલામાં આવશે મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું, તો ખાલી જગ્યા બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. તો એમાં આવશે અને આવશે. બીજું છે શ્રી કૃષ્ણએ બધા જ કાર્ય કર્યા, ખાલી જગ્યા જીવનભરે બધાની અલિપ્ત રહ્યા, તો પરંતુ આવશે. ત્રીજામાં વરસાદ વધુ હતો, ખાલી જગ્યા હું ઘરેથી નીકળી ન શકી, તો તેમાં તેથી આવશે. અને ચોથામાં તમે સવારે નીકળશો, ખાલી જગ્યા સાંજે કે. તો આને આપણે કોમ્પ્યુટરાઇઝ જોવું હોય વિદ્યાર્થી મિત્રો તો ચાલો જોઈએ. આ રીતે પહેલામાં અને, બીજામાં પરંતુ, ત્રીજામાં તેથી અને ચોથામાં કે જેવા શબ્દો એટલે કે ખાલી જગ્યામાં પૂરવાના થશે. તો હાલો 9 નંબર જોઈએ આપણે. ત્યાર પછી આવે છે નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકી વાક્યોને ફરીથી લખો. તો પહેલામાં આવશે છતાં પણ, બીજામાં તો, ત્રીજામાં નહીતર, ચોથામાં જો અને તો, અને પાંચમામાં તેથી જેવા સંયોજકો મૂકી અને આપણે આ વાક્યોને પૂર્ણ કરી શકીએ છીએ. ત્યાર પછી છે આગળ 10 નંબરે નીચેના ફકરામાં યોગ્ય વિરામચિહ્ન મૂકીને તેનું સુલેખન કરવાનું છે. તો તેમાં વિરામચિહ્નો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આવશે અલ્પવિરામ, અહીંયા પ્રશ્નાર્થ, અહીંયા અલ્પવિરામ, અહીંયા પૂર્ણ વિરામ, અહીંયા અવતરણ ચિહ્ન, ત્યાર પછી અહીં ઉદ્ગાર, અહીંયા અલ્પવિરામ, અહીંયા અવતરણ ચિહ્ન અને અહીંયા પૂર્ણ વિરામ અને અહીંયા પૂર્ણ વિરામ. આ રીતે આ ફકરાને આપણે અહીંયા આ રીતે સુલેખન કરી શકાય છે. ત્યાર પછી છે 11 નંબરે ચર્ચા કરો, લખો, રજૂ કરો. ગમે તે 2 અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ. બીજું છે પ્રાણી બોલતા હોત તો, અને ત્રીજું છે સર્વધર્મ સમભાવ વિશ્વ શાંતિનો માર્ગ. તો તેને આપણે ચર્ચા કરીએ અથવા લખીએ. તો તેમાં પહેલું છે અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ. તો સર્વ જીવો પ્રત્યે અહિંસાનો ભાવ રાખવો જોઈએ, માનવ ધર્મ છે. દરેક જીવનને જીવવાનો અધિકાર છે. તેથી આપણે મન, વચન અને કર્મથી કોઈને પણ દુઃખી થાય તેવું વર્તન ન કરવું જોઈએ. અહિંસાનો અર્થ માત્ર કોઈને મારવું નહીં એટલા પૂરતો મર્યાદિત નથી. કોઈના વિશે ખરાબ વિચારવું અને મનની હિંસા છે. કોઈના વિશે ખરાબ બોલવું એ પણ વાણીની હિંસા છે, અને કોઈને મારવું એ કર્મની હિંસા છે. આથી દરેક માણસે આ 3 પ્રકારની હિંસાથી બચવું જોઈએ, તો જ તે અહિંસક કહેવાય. બીજું છે વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓ બોલતા હોત તો. જો પ્રાણીઓ બોલતા હોત તો તેનો પોતાની ઘણી બધી જરૂરિયાતો પોતાની જાતે જ પૂરી કરી શકત. જેવી કે ભોજન કરવું, પોતાની તરસ छिपाવી, પોતાને મનગમતું કામ કરવું, આ બધી જ જરૂરિયાતો પોતાની રીતે પૂરી કરી શકત. આ સિવાય તેઓ માણસો સાથે પણ વાતચીત કરી શકત અને પોતાની જરૂરિયાતો લોકો સામે રજૂ કરી શકત. એ મુશ્કેલી એ પણ ઊભી થાય છે કે તેઓ પણ માણસોની જેમ ઝઘડો કરવા લાગત. ત્યાર પછી ત્રીજો અને છેલ્લો પ્રશ્ન છે, તેમાં સર્વધર્મ સંભાવ વિશ્વ શાંતિનો માર્ગ છે. તો તેમાં છે દુનિયામાં આજે ઘણા બધા લોકો પોતાનો ધર્મ જ શ્રેષ્ઠ છે તે વાત પર અવારનવાર ઝઘડાઓ કરતા રહે છે. જો બધા જ ધર્મોને એક સરખું મહત્ત્વ આપવામાં આવે તો ધર્મના નામે થતા આવા ઝઘડાઓ ન થાય અને વિશ્વમાં ધર્મના નામ પર જે યુદ્ધો લડાઈ રહ્યા છે આ યુદ્ધો પણ ન થાય અને વિશ્વની અંદર લોકો શાંતિથી રહી શકે. બધા લોકોએ વસુદૈવ કુટુંબની ભાવના રાખીને બધા જ ધર્મને માન આપવું જોઈએ, જેવી વિશ્વમાં શાંતિ જળવાઈ રહે. આગળ છે 12મો પ્રશ્ન, કાવ્યમાં કયા કયા મહાનુભાવોનો ઉલ્લેખ થયો છે? રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી છે? કાવ્યનો મુખ્ય સંદેશ શું છે? અને શ્રી કૃષ્ણ યોગી કેમ રહ્યા હશે? તો આના પણ આપણે જવાબ જોઈએ. તો અહીંયા છે
કાવ્યમાં કયા કયા મહાનુભાવોનો ઉલ્લેખ થયો છે? તેમાં ગૌતમ બુદ્ધ, ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, મહમ્મદ પૈગંબર જેવા મહાન વ્યક્તિઓનો એટલે કે મહાનુભાવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાર પછી છે રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? તો કે ભગવાન શ્રી રામ માનવ માટે આદર્શ છે. તેમણે પોતાના જીવનમાં જે આદર્શ અપનાવ્યા છે તે દરેક લોકોએ અપનાવવા જોઈએ. તેમની મર્યાદા, નીતિમત્તા, તેમનું પ્રતિષ્ઠા, પ્રતિજ્ઞા, ન્યાય, શૌર્ય, મિત્રતા આ બધું જ આપણા જીવનમાં પણ આ રીતે એટલા માટે આપણે તેમને અંતરમાં રાખવા જોઈએ. ત્યાર પછી આ કાવ્યનો મુખ્ય સંદેશ શું છે? તો કે ભાઈ સંત બાલજીએ આ કાવ્યમાં ખૂબ સંક્ષેપમાં સચોટતાથી સર્વધર્મના સંસ્થાપકોને વંદન કર્યા જ છે, પરંતુ આ સર્વધર્મ સંસ્થાપકના સ્મરણો એક દેશ અને બીજા વચ્ચે શાંતિ સ્થપાયો માટે જ નહીં, પણ વિશ્વની માનવજાત માટે શાંતિનો શુભ સંદેશ આપવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે. આજના અશાંત જગતને શાંતિનો શુભ સંદેશ આપવાની તાકાત આ કાવ્યમાં છે. ચોથું છે શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે? તો શ્રી કૃષ્ણને સંઘળા કાર્ય કર્યા હોવા છતાં પણ તેઓ હંમેશા નિર્લપી એટલે કે અનાસક રહ્યા એટલા માટે તેમને યોગી કહ્યા છે. ત્યાર પછી છે 13 નંબરે, જુઓ નીચેના શબ્દોના 3 વ્યંજનો જોડાય અને બનેલો જોડાક્ષર કહેવાનો છે. તો બખ્તરમાં ખ અને ત જોડાયેલા છે, બુદ્ધમાં દ અને ધ અને મિસ્ત્રીમાં સ ત અને ર. તો તેવા 5 શબ્દો છે. શુદ્ધમાં દ અને ધ, દ્રષ્ટિમાં શ અને ટ, પરસ્ત્રીમાં સ ત અને રી, અને શાસ્ત્રમાં સ ત અને ર, અને અસ્ત્રમાં સ ત અને ર. આ રીતના 5 શબ્દો અહીંયા આપણે બનાવેલા છે. ત્યાર પછી છે તમને ગમતી અન્ય પ્રાર્થનાઓની 5-7 પંક્તિઓ પુસ્તકમાં અથવા ઇન્ટરનેટ પરથી જોઈને લખવાની છે. તેમાં અહીંયા મેં લખેલી છે. તો કે ભાઈ મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાવો આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. આ રીતની અહીંયા મૈત્રી ભાવનું પ્રાર્થના મેં અહીંયા લખેલી છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો ધોરણ 7ના ગુજરાતીના દરેક પાઠના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટ લિંક આપેલી છે. તેના ઉપરથી દરેક પાઠના દરેક એકમના તમે વિડીયો મેળવી શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે આગળના પાઠ એટલે કે પાઠ નંબર 2ની અંદર નવા વિડીયોની અંદર. આવજો.